સ્મિતુ મારી ઇન્સ્પિરેશન હતો. હંમેશા એણે મને ઇન્સ્પાયર જ કરી છે. મને કહેતો કે મમ્મી, હું તારા પર બહુ પ્રાઉડ છું. તું છે ને નાની નાની વાત અને નાના નાના કામમાં ન પડે. તું હંમેશા ફોકસથી ગોલથી જ તારું કરિયર કે પછી તારું જે કામ હોય ને એ કરે. તો સ્મિતુ ગયો ને ત્યારથી કુકિંગ કરવાનું તો મને બિલકુલ મન નથી. પણ મારા સ્મિતુનું ડ્રીમ છે અને એ જોતો જ હશે. અને કૃષ્ણ ભગવાને એના પાસે લીધો છે ને તો એ સારી રીતે જ ત્યાં હશે. આજે સ્મિતુને ગયાને 22 ડેઝ થઈ ગયા. તો આ ચોથો મંગળવાર છે એના વગર. 28 જુલાઈએ થયું હતું. તો હું એની ફેવરેટ ફૂડની સિરીઝ કે મને હંમેશા લાઈફ ટાઈમ યાદ રહે કે એને શું શું ભાવતું હતું. તો સૌથી વધારેમાં એને ભાવતી હતી કાઠિયાવાડી ગુજરાતી ભાખરી. તો કડક જે ભાખરી હોય એ અને મારા મમ્મીના હાથની એને તો બહુ ભાવતી. તો આપણે એની ફેવરેટ સિરીઝમાં ગુજરાતી ભાખરી કાઠિયાવાડી કડક અને સાથે એકદમ ટેસ્ટી એવી યુનિક ચટણી છે. હેલ્ધી પણ છે. ભાખરી સાથે આ ચટણી તમને બહુ સારી એવી લાગશે અને 2-3 દિવસ સુધી તમે આ ચટણીને સ્ટોર કરી શકો અને આ કડક ભાખરી પણ તમે 2 દિવસ સુધી ખાઈ શકો. તો ચાલો બનાવીએ. તો આ બેકડ્રોપ છે એ મને સ્મિતુએ લઈ દીધું હતું. તો એની મેમરીનું હું હંમેશા એને મારા પાસે જ રાખીશ. તો સૌથી પહેલાં આપણે ભાખરી બનાવીશું. ભાખરી માટે 1.5 વાટકી ભરી ભાખરીનો લોટ. ઘઉંના લોટથી થોડો જાડો હોય અને બિસ્કિટ જેવી ભાખરી બને એટલે ભાલના જે ઘઉં હોય એ લેવાના. એ ન મળે તો તમે રેગ્યુલર ગમે તે ઘઉં લઈ શકો. પણ એમાં તમારે શીંગના તેલનું જ મોણ ઉમેરવાનું છે. ભાલના ઘઉં લેશો તો બિસ્કિટ જેવી ભાખરી તમારી બનશે. એમાં 1 ટેબલ સ્પૂન જેટલા આપણે જીરું ઉમેરીશું. જીરા ભાખરી બનાવી રહી છું એટલા માટે હું હંમેશા જીરા ભાખરી જ બનાવું. એકદમ પ્લેન હોય તો જીરાથી થોડો સારો ટેસ્ટ આવે. સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. અને અહીંયા ભાખરીમાં તમારે મોણમાં હંમેશા શીંગ તેલનું મોણ જ. તમે ઘી અને શીંગ તેલ બે મિક્સ પણ કરી શકો. તો મારા મમ્મી જ્યારે આ રીતે ભાખરી બનાવે તો એમાં થોડું વધારે મોણ ઉમેરે. પણ હું ટ્રાય કરું કે તેલ ઓછું વાપરું. તો જો તમને બરાબર સોફ્ટ બિસ્કિટ જેવી ભાખરી જોવે તો 3 ટેબલ સ્પૂન જેટલું, નહીં તો 3 રેગ્યુલર ચમચી જેટલું શીંગનું તેલ ઉમેરી દેવાનું છે. સ્મિતુને આ ભાખરી એટલી ભાવતી કે રોજ એ 3 ટાઈમ તમે એને ભાખરી આપો તો એને બહુ જ ભાવે. હું એને કહેતી કે ગુજરાતી ઘરમાં જે બોર્ન થાય ને એને જ આ ભાખરીનો સ્વાદ મળે. હું મહારાષ્ટ્રમાં રહું એટલા માટે હું એને કહેતી કે તારા કોઈ ફ્રેન્ડે આવી ભાખરી તો નહીં જ ખાધી હોય. આ રીતે એકદમ સારી રીતે મોણ દેવાઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરી અને કડક એવો લોટ તમારે બાંધવાનો છે. સ્ટીફ એટલે કે કઠણ એવો લોટ રાખવાનો અને થોડું થોડું પાણી છાંટતા જઈને જ લોટ બાંધવાનો. એટલે લોટ ઢીલો થશે તો ભાખરી સોફ્ટ થશે. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે લોટ જેટલો બને એટલો કઠણ રાખશો એટલે બિસ્કિટ જેવી ભાખરી તમારી બનશે. આ રીતે લોટને ખૂબ મસળી 3 લુવા મેં કરી લીધા. હવે આ રીતે એક લુવો લઈ લઈશું અને પછી આ રીતે એને વણી લઈશું. એકવાર આ રીતે તમારે વણી લેવાનું ગમે તે શેપનું. પછી આ રીતે તમારે એને પાછો એનો લુવો બનાવવાનો છે એટલે ક્રેક્સ ભાખરીમાં ઓછા આવશે અને એનો શેપ છે એકદમ રાઉન્ડ પરફેક્ટ એવો આવશે. તો આ રીતે હું એને વણી લઈશ. તો આ રીતે તમે એને વણશો એટલે એકદમ પરફેક્ટ એવી ભાખરી. તો કાઠિયાવાડી ભાખરીનો આવો શેપ આવશે. મીડિયમ થીક એવી રાખીશું. ના બહુ પાતળી ના બહુ જાડી એવી તમારે વણવાની છે. અને નાઈફ લેશું અને નાઈફના મદદથી આપણે એને પ્રિક કરી લઈશું. તો હલકા હલકા આ રીતે ક્રોસ કટ તમે એને કરશો એટલે ભાખરી છે એ ફૂલશે નહીં. તો આ રીતે એકદમ પરફેક્ટ તો આપણે ભાખરી વણતા જઈશું અને સાથે સાથે શીખતા જઈશું. શીખવા માટે અહીંયા તાવડી જરૂરી છે. તાવડી હશે તો એકવાર એકદમ ગરમ કરી લેવાની અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી 1 મિનિટ જેવું શેકાવા દેવાનું. 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી પાછું તમારે મીડિયમ હાઈ ફ્લેમ પર જ 1 થી 1.5 મિનિટ જેવું શેકાવા દેવાનું. આ રીતે ચેક કરવાનું. પાછળ બરાબર એવી ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દેવાનું. તો તમે જોઈ શકો છો આ રીતે થોડી
સેકન્ડો માટે પાછી આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર પાછળનો ભાગ થોડો કડક થાય એટલા માટે તમારે શેકાવા દેવાનું. પછી આ રીતે ફ્લેમ પર તો તાવડી હટાવી અને ફ્લેમ પર તમારે ભાખરીને આ રીતે શેકવાની છે. અહીંયા ભાખરી શેકો બળવી ન જોઈએ, આ રીતે ફરતી ફરતી તમારે શેકવાની છે. તો એક ભાખરી મેં શેકી લીધી, એ જ રીતે હું બીજી ભાખરી પણ શેકી રહી છું. અહીંયા ડિઝાઇન એકદમ એકસરખી હલકી બ્રાઉન આવે એ રીતે બળવી ન જોઈએ, પણ એકદમ સરખી એવી કડક તમે જોઈ શકો છો ભાખરી આ રીતે શેકાઈ ગઈ. હવે ચટણી બનાવી લઈશું. ચટણી માટે મિક્સર જારમાં 2 લીલા મરચાં, તીખું જોવે તો 3 લઈ શકો, પણ બાળકો માટે બનાવવાના હોય તો 1-2 જ લીલા મરચાં લેવાના. 1/4 કપ જેટલા ગાંઠિયા, 1/4 કપ જેટલી શીંગ, 4થી 5 લસણની કળીઓ, નાની છે એટલે મેં વધારે લીધી છે. અડધો કપ લીલા ધાણા સાથે 1 ટમેટાના ટુકડા લેશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. ચટણીમાં ખટાશ સાથે બધી જે સામગ્રીઓ ઉમેરી છે એટલા એકદમ યુનિક એવો ટેસ્ટ એનો આવશે. દરદરી એવી ચટણી વાટવાની છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. તો આવી તમે જોઈ શકો છો. હવે આપણે એને સાતળીશું. તો એક પેન લઈ લઈશું, એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે. તો અહીંયા 2 હલકું ગરમ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. પછી એમાં હિંગ 1 ચપટી જેટલી ઉમેરી દઈશું અને જે ચટણી વાટી છે એ આપણે ઉમેરી અને આપણે એને લો ફ્લેમ પર તેલ અલગ થાય એ રીતે તમારે એને સાતળવાની છે. તો આ ચટણી તમે સરખી સાતળો તો 2-3 દિવસ સુધી તમે એને રેફ્રિજરેટરમાં મૂકશો તો પણ સારી જ રહે છે. તો મારા બાળકોને આ બહુ જ ભાવે છે અને મારા સ્મિતુની તો આ ફેવરેટ એવી ચટણી છે. ભાખરી હોય પણ ચટણી ન હોય તો પણ એને ન ચાલે. તો એકદમ ટેસ્ટી એવી ચટણી અને કડક ભાખરી આ રીતે બનીને તૈયાર થઈ ગયો. તો બિસ્કિટ જેવી કડક ભાખરી તૈયાર છે. ગરમા ગરમ હોય ત્યારે જ ઘી લગાવવાનું. અહીંયા આ ભાખરી માખણ સાથે પણ બહુ સારી એવી લાગે છે. મેં એને ક્યારેક ક્યારેક માખણ સાથે પણ ખાધેલી છે. તો તમારી ભાખરી આવી બને છે મને કહેજો, અને તમારા બાળકોને પણ શું આવી કડક બિસ્કિટ જેવી ભાખરી ભાવે છે. સ્મિત થોડો મોટો થયો પછી મને ખબર પડી કે એને આ ભાખરી ભાવે, પહેલાં તો મને નહોતી ખબર. તો તમને આ કાઠિયાવાડી ભાખરીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.